ચલો તો ભાઈઓ અને બહેનો, આજે ગુજરાતની ભૂગોળનો નેક્સ્ટ લેક્ચર ગુજરાતના બંદરો. જો આ ટૉપિક બહુ આમ લેન્ધી ટૉપિક છે બરાબર, પણ ઘણીવાર થાય શું કે તમે અમુક જગ્યાએ બહુ શોર્ટમાં આ ટૉપિકને પતાવી નાખવામાં આવતું હોય છે બરાબર. હવે આ ટૉપિક કેવો છે કે અમુક માહિતી કોન્ટ્રોવર્શિયલ છે, જેમ કે પહેલી વાત, ગુજરાતમાં બંદરો કેટલા બરાબર. તમે જોશો ને બધી ચોપડીઓ તમને અલગ અલગ આંકડા કહેશે. ઇવન જે છે ગવર્મેન્ટના રેફરન્સીસ છે ને એ તમને કન્ફ્યુઝ કરે છે, કારણ કે આપણું જે સોશિયો ઇકોનોમિક સર્વે આવે છે એમાં એવું કહે છે કે ભાઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે ખાલી 44 બંદરો છે બરાબર. એમાં કંઈ ખોટું બી નથી, એમની પાસે હશે 44 બંદરો બરાબર. આ ઉપરાંત કંડલાનું જે મહાબંદર છે એ તો એક બંદર છે કે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અંતર્ગત ના આવે બરાબર, સીધું એનું સંચાલન કેન્દ્ર સરકાર કરે. અને આના ઉપરાંત ખાનગી બંદરો જે છે એ અલગ પાછા, પ્રાઇવેટ બંદરો બરાબર. તો પ્રાઇવેટ બંદરો કેટલા એની એક્ઝેક્ટ માહિતી નથી મળતી, પરંતુ પછી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકારે જે માહિતી રજૂ કરી હતી અને એમાં છે લખ્યું હતું કે આ માહિતી અમે મેક્સિમમ સાચી આપવાનો પ્રયાસ કર્યો છે. એમાં લખ્યું હતું કે ભાઈ ગુજરાતમાં કુલ 49 બંદરો છે, જેમાં મેરીટાઈમ બોર્ડના પણ આવી ગયા, ખાનગી બંદરો પણ આવી ગયા અને કંડલા એક મહાબંદર પણ આવી ગયું. તો એ હિસાબે જો વાત કરો તો કદાચ 4 ખાનગી બંદરો થાય બરાબર. તો પહેલી વાત, કોન્ટ્રોવર્શિયલ માહિતી બરાબર, કારણ કે ઘણી જગ્યાએ 45 લખશે, ઘણી જગ્યાએ 43 લખશે. સાચું કયું બરાબર? તો ગવર્મેન્ટના વેરીફાઈડ રિસોર્સિસ તમે જોવા જાઓ તો સામાજિક આર્થિક સર્વેક્ષણમાં તમને મળે છે. ઇવન મેરીટાઈમ બોર્ડની વેબસાઇટ પર જોશો તો 44, એટલે કે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત બંદરો 44. કંડલા એક મહાબંદર. અને આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટમાં સરકારે જે સરકારના વિભાગો દ્વારા જે આંકડા રજૂ કરેલા બરાબર, જો કોઈ નેતાના બોલેલા શબ્દો નથી કહેતો, સરકારી વિભાગો દ્વારા રજૂ કરેલા આંકડા છે, એમાં 49 બંદર ટોટલ લખેલા હતા. તો એ હિસાબે 4 ખાનગી બંદર થશે. તો આ બહુ અગત્યની માહિતી છે કે બંદર કેટલા પહેલાં તો બરાબર. તો પહેલાં જે હું મારા સ્ટુડન્ટને 44+1 તો કહેતો હતો, પણ મને આ ખાનગી બંદરોનો આઈડિયા એ વખતે કેટલા છે એક્ઝેક્ટ એ હતું નહીં બરાબર. તો આજે જે છે વેરીફાઈડ રિસોર્સિસ પરથી ડિટેલ આપું છું. ગુજરાતના બંદરોનો ઇતિહાસ શું છે? વિશ્વનું પ્રાચીન બંદર લોથલ આપણી પાસે હતું બરાબર. હાલમાં લોથલ બંદર જેવું છે નહીં, હાલમાં તો દરિયાથી જ દૂર થઈ ગયું છે બરાબર. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના થઈ હતી 1982માં અને 1997માં આપણી ગુજરાત સરકારે રજૂ કરી હતી બૂટ પોલિસી. શું હતું બૂટ પોલિસી? તો કે બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર એટલે કે બનાવવાનો, ખાનગી કંપનીઓને બંદરોને આપી દેવાની નીતિ, એટલે કે બંદરોના ખાનગીકરણની નીતિ. સાદી ભાષામાં કહીએ તો આ બૂટ પોલિસી એટલે કે બંદરોના ખાનગીકરણની નીતિ. ક્લિયર? તો આવું કંઈક પહેલાં તો ગુજરાતના બંદરોનો ઇતિહાસ છે બરાબર. એક પ્રશ્ન તમારા માટે રાખું છું, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? કોમેન્ટમાં જવાબ આપજો. ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? આનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મને કહેજો બરાબર. થોડું તમારા માટે બી મહેનત રાખીએ. ચલો બંદરોની માહિતીની ચર્ચા કરીએ. તો આપણે જુઓ ગુજરાતમાં કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે? 15 જિલ્લા બરાબર. તો એ 15 જિલ્લાઓ પર દરિયા કિનારે ફરશું અને બંદરો જોતા જશું. એક કામ કરીએ, તમારા માટે મેપ લેતા આવીએ. બરાબર. અને સાથે સાથે એક વાત કહી દઉં કે જે લોકો બેંકની તૈયારી કરવા માંગે છે, IBPS RRBની ફોર્મ ભરી દેજો વહેલી તકે. જેટલા ફોર્મ વહેલા ભરશો સેન્ટર નજીક આવશે બરાબર. તો સીધા ફોર્મ ભરશો તો દૂરના સેન્ટરો આવશે બરાબર. નો ડાઉટ તમારા સિટીમાં જ તમને મળશે, મોટા સિટીઓમાં, પણ દૂરના સેન્ટર મળે. તો નજીકથી ફોર્મ ભરી લેજો. અને કાલથી આપણે ટ્રાય કરીશું કે દિવસના 2 વિડીયો થાય, એક ભૂગોળનો અને એક RRB માટે સ્પેશિયલ બરાબર. તો પહેલાં કચ્છથી ચાલુ કરીએ કે ભાઈ કચ્છના કયા બંદરો છે? તો કોટેશ્વર, જખૌ, માંડવી, મુંદ્રા અને કંડલા. ક્રમમાં છે કોટેશ્વર, જખૌ, માંડવી, મુંદ્રા અને કંડલા. પહેલાં 2 બંદરો જે છે કોટેશ્વર અને જખૌ, એમાં કંઈ ખાસ માહિતી નથી, કારણ કે એ બહુ કાદવ કીચડવાળા દરિયા કિનારે આવેલા છે, તો ખાસ મહત્ત્વના છે નહીં. કોટેશ્વરમાં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જખૌ બંદરની પાસે જૈન પંચતીર્થ આવેલું છે. આ માહિતી ખાસ યાદ રાખજો બરાબર. અને આ 2 બંદરો કેવા છે? સીર ક્રીકની નજીક આવેલા છે, એટલે કાદવ કીચડવાળા વિસ્તારમાં છે, એટલે બંદર તરીકે એમનું ખાસું મહત્ત્વ છે નહીં. આના પછી વાત કરીએ માંડવી બંદર.
માંડવી બંદરની વાત કરીએ તો એનો મતલબ થાય છે દરિયાઈ જકાતના કોઈ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કઈ નદીના કાંઠે આવેલું છે? રૂકમાવતી કાંઠે. હવે લાઇટરેજ બંદર છે. લાઇટરેજ એટલે શું? તો લાઇટરેજની એક પ્રક્રિયા હોય છે. શું પ્રક્રિયા છે? તો કે બહુ મોટી સ્ટીમર આવે, એમાંથી નાની નાની હોડીઓમાં, નાના નાના જહાજોમાં સામાન દરિયામાં જ ઉતારી લેવામાં આવે અને પછી એ નાના વાહનો દ્વારા સામાન કિનારે લાવવામાં આવે. આ પ્રક્રિયાને કહેવાય છે લાઇટરેજની પ્રક્રિયા. અને આવું જ્યાં બંદરોમાં થતું હોય એને લાઇટરેજ બંદર કહેવાય. ખાસ ધ્યાન રાખજો, લાઇટરેજ શબ્દ ગમે ત્યાં આવશે પણ તમને એનો મતલબ નહીં ખબર હોય, કોઈ ચોપડીવાળા નથી લખતા, બરાબર. આ તમને આજે કહી દઉં છું. મોસમી બંદર છે એટલે કે બારે માસ ચાલુ રહેતો નથી. બે વ્યક્તિઓના નામ જોડાયેલા છે, રામજી માલમ અને કાનજી માલમ. માલમ એટલે કે દરિયો ખેડૂ, સાગર ખેડૂ, બરાબર. તો રામજી માલમ અને કાનજી માલમ બંનેના નામ આ બંદર સાથે જોડાયેલા છે. તો પહેલાં તો રામજીની વાત કરીએ તો રામજી માલમ જે છે કચ્છના સાગર ખેડૂ હતા, જેમની એકવાર સમુદ્રમાં વહાણ તૂટી ગયું, કોઈક અકસ્માત થયું અને હોલેન્ડના એક વહાણે એમને બચાવ્યા અને એમની સાથે યુરોપ લઈ ગયા. યુરોપમાં રામજી માલમ જે બધી કળા શીખ્યા, કાચની વર્ક શીખ્યા, ઘણી બધી યુરોપિયન કળા શીખીને ભારત આવ્યા અને પછી ભારતમાં એ જે છે માંડવી ગયા. બધા અલગ અલગ રાજકુમારોને મળતા હતા કે ભાઈ હું આવી શીખીને આવ્યો છું, કળા મારી કળાની પ્રસ્તુત કરવા માગું છું, પણ કોઈ એમને ભાવ આપતો નહોતો. છેલ્લે આવ્યા કચ્છમાં, માંડવીમાં. અને કચ્છના રાજા એ વખતના હતા લખપતજી. આ લખપતજીએ જે છે એમની કળાની કદર કરી અને એમને કીધું ભાઈ ના, તમે અહીંયા રોકાઈ જાઓ. તો એમણે પછી કચ્છમાં આઈના મહેલ બાંધ્યો. આઈના મહેલનું બાંધકામ આ રીતે થયું હતું રામજી માલમ દ્વારા, બરાબર. તો રામજી માલમ જે છે આ રીતે એક માલમ હતા પણ પાછળથી એક આર્ટિસ્ટ બની ગયા હતા, બરાબર. એવું કહેવાય છે કે લખપતસિંહજી એમને પછી કળાને ઓર વિકસાવવા માટે વેનિસ સુધી મોકલ્યા હતા, બરાબર. કે ભાઈ જાઓ, તમારે એકદમ જોરદાર કળા શીખીને આવો અને આપણે ત્યાં પછી એને વિકસાવો. તો આ રામજી માલમ જે છે માંડવી બંદરે આવ્યા હતા ફરતા ફરતા, ત્યારે એમને જે છે કચ્છના રાજાએ જે છે એમને એમની કદર કરી કળાની અને એમને રાખી લીધા. કાનજી માલમની વાત કરીએ તો કાનજી માલમ પણ એક ખલાસી હતા, સાગર ખેડૂ હતા, બરાબર. અને આ કાનજી માલમને એમ તો અજાણતા ભૂલ થઈ ગઈ એવું કહેવાય એમનાથી કે માલિંદી બંદરે, આફ્રિકાના માલિંદી બંદરે ફરતા વેપારી હતા, ગુજરાતથી આફ્રિકા વેપાર કરતા હતા, આફ્રિકાના માલિંદી બંદરે ફરતા હતા ને એક ભાઈ રસ્તો શોધતો હતો. કોણ? વાસ્કો દ ગામા, બરાબર. વાસ્કો દ ગામાને ભારત આવતું. તો આ ભાઈ છે જે કાનજી માલમ, એમણે જે છે વાસ્કો દ ગામાને ભારત આવવાનો રસ્તો બતાવ્યો, બરાબર. અને એના પછી ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન વધારે શરૂ થયું અને એના પછી જે છે 200 વર્ષમાં ભારત જે લૂંટાયું એની હિસ્ટ્રી બધાને ખ્યાલ છે, બરાબર. એ વખતે કાનજી માલમને ખ્યાલ હોત કે અંગ્રેજો અહીંયા આવીને લૂંટ મચાવશે યુરોપિયના બધા, તો કદાચ રસ્તો ના બતાવત, બરાબર. કંઈક ભૂલે ભટકાઈને ચીન પહોંચાડી દેત તો શાંતિ થાત. ચલો, તો માંડવી બંદરની વાત છે, બરાબર. માંડવી બંદર પછી વાત કરીએ મુંદ્રા. મુંદ્રામાં બે બંદર છે, જૂનું મુંદ્રા, નવી મુંદ્રા. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મુંદ્રા બંદર કઈ નદીના કાંઠે આવેલું છે? તો જૂની મુંદ્રા બંદર ભૂખી અને કેવડી નદીના સંગમ પર બોચા ક્રીકમાં આવેલું છે. અને જે આપણું નવી મુંદ્રા બંદર છે, જે અદાણી કાકાનું બંદર છે, બરાબર, એ બંદર જે છે બારમાસી બંદર છે અને નેવીનાળ ટાપુ સ્વરૂપે કુદરતી બ્રેકવોટર ધરાવે છે. હવે આ કુદરતી બ્રેકવોટર અથવા તો બ્રેકવોટર શું છે? તો કે બ્રેકવોટર એટલે કે બંદરથી આગળ સમુદ્રમાં એવી રચના, કુદરતી કે કૃત્રિમ એવી રચના કે જે સમુદ્રના મોજાને તોડીને શાંત કરી દે અને બંદરને નુકસાન થવાથી બચાવી લે, બરાબર. તો કોઈ બંદર કેવા હોય કે એમની પાસે કુદરતી રચના હોય, અમુક બંદરોની પાસે કુદરતી ના હોય તો ત્યાં કૃત્રિમ બનાવવું પડે, બરાબર. ચલો, આના પછી કયું બંદર છે? કંડલા અથવા તો દીનદયાળ ઉપાધ્યાય બંદર અથવા તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર, બરાબર. બંદર એટલે પોર્ટ, બરાબર. ઓકે, હા, પાછા કારણ કે હવે ગુજરાતીમાં પાછા બંદરના બે અર્થ થાય. તો બંદર એટલે પોર્ટ, બરાબર, એટલે કે દરિયા કિનારે જે હોય એ, ઝાડ પર હોય એ નહીં, બરાબર. તો કંડલાની વાત કરીએ તો આઝાદીમાં પહેલાં શું હતું, કંડલાની જગ્યાએ કરાચી, બરાબર, આપણું જ હતું ને યાર બધું. હા, તો આ લોકો પાછળથી લઈ ગયા, બધી વાત અલગ છે. બાકી કરાચી આપણું જે છે મહાબંદર હતું, કારણ કે વ્યાપાર કરવાનો ક્યાં? પશ્ચિમના દેશો જોડે વ્યાપાર કરવો હોય તો બંદર પશ્ચિમમાં હોય એટલું વધારે સારું. તો કરાચી બંદર જે છે આપણો મુખ્ય બંદર હતો, બરાબર. પણ આઝાદી પછી જે છે આ પેલા લઈ ગયા, બરાબર, બાજુવાળા. તો એના કારણે આપણે વિકલ્પની જરૂર
પડી, નામે લેવા જેવું નહીં બરાબર એ લોકોનું, તો એ લોકો લઈ ગયા તો આપણે વિકલ્પની જરૂર પડી. તો આપણે જે છે નવા મહાબંદરની શોધ માટે બેસાડી કસ્તુરભાઈ સમિતિ, અને કસ્તુરભાઈ સમિતિએ 1955માં કંડલાની મહાબંદર તરીકે પસંદગી કરી, એટલે ભારત સરકારે એને મહાબંદર ઘોષિત કર્યું. તો કંડલા 1955માં મહાબંદર ઘોષિત થયું. પસંદગી કોણે કરી હતી? કસ્તુરભાઈ સમિતિએ. પહેલો સેઝ છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અને પહેલો FTZ છે ફ્રી ટ્રેડ ઝોન. આ બધું જ જે છે આપણે ઇકોનોમીમાં કવર કરશું ડીપમાં, અત્યારે ખાલી નામ લઈને છોડી દઈએ છીએ. અહીંયા જે છે કચ્છના રાજા રાવ ખેંગારજીએ જેટી બંધાવી હતી, અને આ 12માસી બંદર છે બરાબર. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ફ્રી ટ્રેડ ઝોન, અત્યારે ખાલી નામ યાદ રાખો જ્યારે ઇકોનોમી ચાલુ કરશું. અને અમે ક્લાસ 3 માટે અગત્યનું પણ નથી, આ ક્લાસ 1-2 માટે તમારે ક્લાસ 1-2ના સિલેબસનો ટોપિક છે સેઝ. અને FTZ છે એક રીતે જોવા જાવ તો ઇન્ટરનેશનલ રિલેશનનું વાત છે, એ પણ ક્લાસ 3માં ના આવે બરાબર. તો હાલ એની ચિંતા ના કરો, ખાલી ફૂલ ફોર્મ સાંભળીને છોડી દો. અને 1-2 ના આપી હોય તો વિચારતા જ નહીં અને ડીપમાં જવાનું. ચલો, તો કચ્છના બંદરો હતા. કચ્છ પછી દરિયાકાંઠે આગળ વધતા જઈએ બરાબર. ચલો, કચ્છ પછી દરિયાકાંઠે કયો જિલ્લો આવે? મોરબી. મોરબીમાં એક જ બંદર છે, નવલખી બંદર, જે 12માસી લાઇટરેજ બંદર છે બરાબર. એના પછી વાત કરીએ જામનગર જિલ્લો. જામનગર જિલ્લામાં બંદરો યાદ રાખવાની ટ્રીક છે. જો રોઝી સાચા 2 સિક્કા પડી ગયા બરાબર. જો રોઝી સાચા 2 સિક્કા પડી ગયા, તો જો પરથી જોડિયા રોઝી બંદરનું નામ છે, સાચા પરથી સચાણ બંદર, 2 પરથી બેડી બંદર, સિક્કા એટલે સિક્કા બંદર. તો આ 5 બંદરો જે છે જામનગરમાં યાદ રાખવાના છે, જેમાંથી સચાણ બંદરમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે. જો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે અલંગ સિવાય કયા બંદરે જહાજ ભાંગવાનો ઉદ્યોગ આવેલો છે, તો સચાણ બંદર જામનગરમાં જહાજ તોડવાનો ઉદ્યોગ આવેલો છે. તો જો રોઝી સાચા 2 સિક્કા, તો 2 પરથી બેડી બંદર, લાઇટરેજ 12માસી બંદર છે, કુદરતી બ્રેકવોટર ધરાવે છે. કુદરતી બ્રેકવોટર એટલે કે કુદરતી ટાપુઓ એની રક્ષા કરે છે. કયા ટાપુઓ છે? કોલવન, છાડ અને જિંદરા ટાપુ બરાબર. અને આના પછી છેલ્લું બંદર છે સિક્કા. સિક્કા બંદર જે છે એની નજીકમાં, સિક્કા બંદર નહીં, સિક્કાની નજીકમાં રિલાયન્સની રિફાઇનરી આવેલી છે. આ કુદરતી બ્રેકવોટર છે. અહીંયા જે છે કોઈ ટાપુ નથી, ખડક શૃંખલાવાની રક્ષા કરે છે. અને GNFC દ્વારા પ્રવાહી એમોનિયા અને ફોસ્ફોરિક એસિડની આયાત થાય છે સિક્કા બંદરેથી બરાબર. તો આ થઈ ગયા જામનગરના બંદરો. ટ્રીક શું હતી? જો રોઝી સાચા 2 સિક્કા પડી ગયા બરાબર. ચલો, આના પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ બરાબર. દરિયા કિનારે ફરીએ છીએ તો જો કચ્છ પત્યો, મોરબી, જામનગર. હવે કયો જિલ્લો આવ્યો? દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકામાં કયા કયા બંદરો છે? તો કે ઓખા, લાંબા, સલાયા અને પોશિત્રા. આમાંથી કયા કયા બંદરોની વાત કરવાની છે? તો પહેલું ઓખા બંદર બરાબર. ઓખા બંદરની જો વાત કરીએ તો ગુજરાતના એકદમ પશ્ચિમ છેડે આવેલું છે ઓખા બંદર, જેનો વિકાસ કર્યો તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. જો આ પ્રશ્ન પૂછાઈ શકે, સયાજીરાવ ગાયકવાડ. હવે જુઓ આમાં થાય શું, તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ઓખા બંદરનો વિકાસ કોણે કર્યો? ઓપ્શનમાં રાજાઓ હોય તો તમે ખ્યાલ હોય કે ભાઈ દ્વારકાનું બંદર છે તો બરોડાનો રાજા તો ના જ હોય, તમે એવો તુક્કો લગાવો બરાબર. પણ અહીં એ જ સાચો પડે જે તમે તુક્કામાં પહેલાં જ કાઢી નાખો. તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ બંદરનો વિકાસ કર્યો હતો. સુએઝ જળમાર્ગ પર વ્યાપાર કરવાનો અગત્યનો બંદર છે બરાબર. એટલે કે પશ્ચિમી દેશો સાથે વ્યાપાર કરવા જવું હોય તો સૌથી અગત્યના બંદરોમાંથી એક આવે છે ઓખા બંદર. શંખોદ્ધાર અને સમિયાની બેટ કુદરતી બ્રેકવોટરનું કામ કરે છે, અને દ્વારકા આ બંદરની નજીક આવેલું છે બરાબર. ચલો, દેવભૂમિ દ્વારકા પછી કયો જિલ્લો આવશે? પોરબંદર બરાબર. જો એક માહિતી રહી ગઈ, પોશિત્રા જે છે ગ્રીન ફિલ્ડ બંદર છે. ગ્રીન ફિલ્ડ એટલે શું કે અમુક જે વિસ્તારો હોય ને કે જ્યાં પર્યાવરણનું અમુક ધ્યાન રાખવામાં આવતું હોય કે ભાઈ સોલર સ્ટ્રીટ લાઇટ હોય ને અમુક સંખ્યા કરતાં વધારે વૃક્ષો હોય, પ્રદૂષણ ઓછું થતું હોય, એવા વિસ્તારોને ગ્રીનફિલ્ડ વિસ્તારનું સર્ટિફિકેટ મળે. તો કોઈ એરપોર્ટને ગ્રીનફિલ્ડ વિસ્તારનું સર્ટિફિકેટ મળે તો એ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહેવાય, કોઈ બંદરને મળે તો એ ગ્રીનફિલ્ડ બંદર. તો આ રીતના છે બરાબર. ચલો, એના પછી કયા કયા જિલ્લાઓ આવે છે? પોરબંદર. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં 2 બંદર છે. પોરબંદર પોતે, જેનું જૂનું નામ હતું બોર્ડેક સીમા, જ્યાં ભારતની પ્રથમ LPGની આયાત થઈ હતી. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ભારતની પ્રથમ LPGની આયાત ક્યાં થઈ હતી? પોરબંદરથી. અને આ ઉપરાંત એક બંદર આવેલું છે નવી બંદર બરાબર. અને અહીંયા કૃત્રિમ બ્રેકવોટર છે બરાબર.
ચલો એના પછી બે જિલ્લા આવે છે, જુનાગઢ ને ગીર સોમનાથ. ચલો જુનાગઢની વાત જો કરીએ તો જુનાગઢમાં બે બંદર છે, માંગરોળ અને ચોરવાડ. આમાંથી પ્રખ્યાત છે ચોરવાડ એક બીચ તરીકે, બરાબર. અહીંયાથી શું પ્રખ્યાત છે? ચોરવાડનો બીચ પ્રખ્યાત છે. ઇવન માંગરોળમાં પણ દરિયા કિનારો સારો છે, પર્યટન સ્થળમાં ગણાય છે આ પણ. એના પછી વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લામાં બે બંદર છે, બરાબર, વેરાવળ અને રાજપરા. વેરાવળ બંદરનું પ્રાચીન નામ હતું વેરાકુલ. હવે જેનું પ્રાચીન નામ હોય, પ્રાચીન જ બંદર હોય તો જ પ્રાચીન સમયનું નામ હોય. સિમ્પલ વાત છે. એટલે કે આ અતિ પ્રાચીન બંદર છે ગુજરાતનું, બરાબર, કે ભાઈ ટોલેમીએ પેલો, બરાબર, એનો ઉલ્લેખ કર્યો હતો. અને આ મત્સ્ય બંદર તરીકે પ્રખ્યાત છે. માછીમારી ઉદ્યોગ ખૂબ વિકસેલો છે અને શાર્ક ઓઇલનું કારખાનું આવેલું છે. શાર્ક માછલીનું બી આ લોકો તેલ કાઢી નાખે છે, બરાબર. તો મોસમી બંદર છે, લાઇટરેજ છે અને કુદરતી બ્રેકવોટર ધરાવે છે. તો જુઓ અહીંયા તમે સમજી ગયા હશો શું છે કુદરતી બ્રેકવોટરનો મતલબ બી સમજી ગયા હશો, લાઇટરેજનો મતલબ પણ સમજી ગયા હશો, બરાબર. અત્યાર સુધી બંદરો ભણ્યા હશો પણ આ શબ્દોના અર્થ નહીં ખબર હોય તો આજે અર્થ સાથે, બરાબર, કારણ કે આપણે એકદમ ડિટેલમાં જ વાત કરવાની, છીછરી વાતો આપણે કરતા નથી. ચલો આના પછી કયો જિલ્લો આવશે? ચલો જુનાગઢ ગીર સોમનાથ પછી અમરેલી આવશે ને. તો અમરેલીની વાત કરો. અમરેલીમાં કયા કયા બંદરો છે? જાફરાબાદ, કોટડા અને પીપાવાવ. લાવી દઈએ વ્યૂમાં. જાફરાબાદ, કોટડા અને પીપાવાવ, બરાબર. જો આ થોડા ઝૂમ કરીને બતાવું છું જેનાથી તમને વિઝિબિલિટીમાં પ્રોબ્લેમ ના થાય. તો જાફરાબાદ, કોટડા અને પીપાવાવ. પીપાવાવ બંદરની વાત કરીએ, ભારતનું પ્રથમ ખાનગી બંદર. 1998માં એને ખાનગી બંદર તરીકે વિકસાવવામાં આવ્યો અને એનું જૂનું નામ હતું પોર્ટ આલ્બર્ટ વિક્ટર, બરાબર. આ જે છે ઝોલાપુરી નદીના કાંઠે આવેલું બારમાસી બંદર છે અને કુદરતી બ્રેકવોટર ધરાવે છે, શિયાળ સવાઈને ચાંચબેટ સ્વરૂપે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે જે સંત પીપાના નામ પરથી આનું નામ પીપાવાવ બંદર પડ્યું, એ સંત પીપાના ગુરુ કોણ હતા? તો કે સંત રામાનંદ જે છે એ સંત પીપાના ગુરુ હતા. આ પ્રશ્ન ક્લાસ 1-2માં લગભગ પૂછાઈ ગયેલો છે, યા ડીવાયસો કે એવી કોઈ એક્ઝામમાં, બરાબર. કારણ કે મેં ગૌણ સેવા તો હું આપતો નહોતો અત્યાર સુધી, એટલે મને એમાં ખ્યાલ નથી. પણ આ આવી કોઈ પરીક્ષામાં જીપીએસસીની જે આપેલી એમાંથી કોઈ એકમાં પૂછાયેલો હતો કે ભાઈ સંત પીપાના ગુરુ કોણ? તો રામાનંદ જે છે સંત પીપાના ગુરુ હતા, બરાબર. એવું હશે તો આ સંત પ્રથા વિશે ને એ બધું કલ્ચરમાં તો ચલાવીશું જ, બરાબર, ત્યારે એની ડીપમાં વાત કરીશું. ચલો આના પછી ભાવનગર, બરાબર. અમરેલીથી ઉપર કયો જિલ્લો આવે? જો આપણે દરિયા કિનારે જ જઈએ છીએ, બરાબર. કચ્છ, મોરબી, પોરબંદર, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. તો હવે ભાવનગરના બંદરોની વાત કરીએ તો ભાવનગરમાં મહુવા, ઘોઘા, તળાજા, અલંગ અને ભાવનગર પોતે. ઘોઘા જે છે ચૌલુક્ય વંશના રાજાઓનું નૌકામથક હતું. અલંગ બંદર જે છે દુનિયાનો સૌથી મોટો જહાજ તોડવાનો ઉદ્યોગ છે, જ્યાં દુનિયાના 30% જહાજ તોડવામાં આવે છે અને એની શરૂઆત થઈ હતી. પહેલો જહાજ જે અહીંયા તોડ્યો હતો એનું નામ હતું MV કોટા ટેજોંગ. અલંગ બંદરે તોડવામાં આવેલો પહેલો જહાજ, બરાબર. અચ્છા, અહીંયા શું છે? જો ક્લાસ 1-2માં આ પ્રશ્ન કેવી રીતે પૂછાય કે ભાઈ જહાજ તોડવાના ઉદ્યોગ માટે આદર્શ કન્ડિશન કઈ? તો કે બહુ મંદ ઢોળાવ હોવો જોઈએ, બંદરે ઢોળાવ બહુ ઓછો હોવો જોઈએ, બરાબર. હાઈ ટાઈડ રેન્જમાં હોવું જોઈએ અને બંદરે જે છે જમીન સખત હોવી જોઈએ, એટલે કે પગ ખૂપી જાય કે એવી પોચી જમીન હોવી ના જોઈએ. આ 3 કન્ડિશન છે જહાજ તોડવાના ઉદ્યોગ વિકસાવવા માટેની. કઈ કઈ? તો કે મંદ ઢોળાવ, હાઈ ટાઈડ રેન્જ અને ફર્મ ગ્રાઉન્ડ. ફર્મ ગ્રાઉન્ડ એટલે કે એકદમ મજબૂત, એટલે કે આમ નક્કર જમીન હોવી જોઈએ, બરાબર. કારણ કે મોટી ઘણીવાર થાય શું, બંદરો એ જમીન પોચી હોય, જહાજો એમાં ધસી જવાનો ભય રહે, તો એવા બંદરો આ ઉદ્યોગ વિકસે નહીં. આના પછી વાત કરીએ ભાવનગર. ભાવનગર કાળુભાર નદીના મુખ પર આવેલું લોકગેટ બંદર છે અને એનો વિકાસ કર્યો હતો ભવસી પહેલાએ. હવે લોકગેટ બંદર એટલે કેવો બંદર કે ભાઈ થાય શું કે ભરતી ઓટ બહુ આવતી હોય કોઈ બંદરે, તો એમાં થાય શું કે ભરતી વખતે પાણી બહુ આગું આવી જાય, ઓટ વખતે બહુ પાછું જતું રહે, બરાબર. તો પાણીનું સ્તર જળવાઈ ના રહે, બંદર પર વધઘટ થયા કરે, તો જહાજોને પ્રોબ્લેમ થાય. તો કરે શું કે ભાઈ ભરતી આવે ને એ વખતે આવું એક ડેમ જેવું બનાવ્યું હોય, લોકવાળો ગેટ જેવું, એ બંધ કરી દે તો પાણી બધું રોકાઈ જાય ને ઓટ વખતે પાછું જતું રહે નહીં, તો બંદરે પાણીનું લેવલ
જળવાઈ રહે આવી સિસ્ટમવાળા બંદરોને કહેવાય છે લોક ગેટ બંદરો. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ભાવનગર લોક ગેટ બંદર છે, બારમાસી બંદર છે. બરાબર. ચલો હવે બધા ચિલ્લર બંદરોની માહિતી છે થોડીક. તો કે અમદાવાદ જિલ્લાની વાત કરીએ, બરાબર, તો અમદાવાદમાં છે ધોલેરા બંદર. બરાબર, જો થોડી લાઇટ ગઈ છે તો લાઇટિંગ થોડું ઓછું થઈ ગયું, પણ કુદરતી લાઇટ સવારમાં સારી છે, વાંધો નહીં આવે. અમદાવાદમાં ધોલેરા બંદર સુખભાદરના કાંઠે ભારતનું પ્રથમ SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન વિશેષ રોકાણ ક્ષેત્ર છે. એના પછી વાત કરીએ તો આણંદ જિલ્લામાં કોઈ બંદર છે નહીં, બરાબર. ભરૂચની વાત કરો તો દહેજ બંદર ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ, LNG ટર્મિનલ અને ગ્રીનફિલ્ડ બંદર છે. ભારતનું પ્રથમ LNG ટર્મિનલ યાદ રાખવાનું છે અને ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ કયા બંદરે આવેલું છે તો દહેજ. આના પછી સુરતમાં આવેલું છે મગદલ્લા બંદર તાપી નદીના મુખ પર, અને હજીરા બંદર જે આપણું પેટ્રોલિયમ બંદર તરીકે જાણીતું છે. આના પછી નવસારીમાં બિલીમોરા, ઓજલ અને વાંસી બંદર આવેલા છે. અને વલસાડમાં કોલક, મરોલી, સંજાણ અને ઉમરગામ બંદર આવેલા છે. બરાબર. જુઓ, સંજાણ બંદર શેના માટે ફેમસ છે તો કે પારસીઓ ઈરાનથી જે છે આવ્યા હતા અને સંજાણના બંદરે ઉતર્યા હતા. અહીંના રાજા હતા કોણ? જાદી રાણા. બરાબર. એમણે જે છે એમને રહેવાની મંજૂરી આપી હતી. તમને એની આખી સ્ટોરી ખ્યાલ હશે, બરાબર, કે ભાઈ જાદી રાણાએ કીધું હું તમને કેમ ઘૂસવા દઉં, તો એ લોકોએ એક વાડકામાં દૂધ મંગાવ્યું ને એમાં સાકર નાખીને ઘોળી નાખી અને બતાવ્યું કે જેમાં દૂધમાં સાકર ભળી ગઈ એમ અમે તમારે ત્યાં ભળી જશું અને તમને તમારી વિસ્તારને ઓર મીઠો સમૃદ્ધ બનાવશું. અને તમે જુઓ ટાટા, બરાબર, એ પારસીઓ જ છે અને ભારતમાં જે છે ઘણો ઔદ્યોગિક રીતે ભારતને આગળ વધારવામાં એમનું યોગદાન છે. તો આ રીતે સંજાણ બંદરનું મહત્ત્વ છે કે ભાઈ પારસીઓ ભારતમાં પ્રવેશ્યા હતા સંજાણ બંદરેથી, બરાબર. અને અહીંયા એમનો સંજાણ સ્તંભ આવેલો છે એમની યાદગીરી સ્વરૂપે. અને ઉમરગામ ગુજરાતનું દક્ષિણે આવેલું છેલ્લું બંદર. ઉમરગામથી દક્ષિણ પછી ગુજરાતમાં કોઈ બંદર છે નહીં, બરાબર. તો જુઓ, આટલા હતા ગુજરાતના બંદરો અને એમની માહિતી, બરાબર. તો ખાસ યાદ રાખજો, આટલી ડિટેલમાં ગુજરાતના બંદરોની માહિતી તમને આપી છે. રિવિઝન કરો, યાદ કરો, ગમે તે કરો, પણ આને આમ ઉતારી લો મગજમાં, બરાબર. આખી બંદરોની જે માહિતીની આજે ચર્ચા કરી, રિવિઝન કરજો મેક્સિમમ, અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી રાખજો. આપણા જિયોગ્રાફીની સિરીઝ તો ચાલવાની જ છે, પણ કાલથી જો શક્ય હશે તો વિચાર એવો છે કે ભાઈ ડેલી 2 વિડીયો ચાલુ કરી દઈએ, કે ભાઈ ભૂગોળ તો ચાલશે જ અને પછી બીજો વિડીયો આવશે તમારો ડેલી RRB ક્લાર્ક અને POની તૈયારી માટેનો ખાસ, બરાબર. તો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તમારા મિત્રો તે જ તૈયારી કરતા હોય, જે સિરિયસ હોય, બરાબર, મજાકમાં કે જબરદસ્તીની તૈયારી કરતા હોય ને એવાની ચાલશે, નહીં કરો તો, પણ જે એકદમ સિરિયસ છે તૈયારી કરવા, જેમને ખાસ આમ પાસ થવું જ છે, સરકારી નોકરી લેવી જ છે, એમને તો શેર કરજો જ વિડીયો આપણા, બરાબર. કારણ કે એમને પણ જેને જાણવાની જિજ્ઞાસા છે, જેને માહિતીની ભૂખ છે, એને આપણી ચેનલથી શ્રેષ્ઠ કોઈ વિકલ્પ મળી શકે એવું છે નહીં. તો ફરીથી એકવાર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહો અને મળીએ કાલે નવા વિડીયો સાથે.